હા, ના ના ના, કઈ નહીં, ઓકે, ફાવશે, આવે છે. ઓલરાઈટ, સો વી આર સ્ટાર્ટિંગ વિથ એડવર્બ્સ ટુડે. આપણે કરેલા એડજેક્ટિવ્સ યાદ છે બધાને? મંડેને આપણે એડજેક્ટિવ્સ કરે. એડજેક્ટિવ્સ એટલે વિશેષણ. વિશેષણનું શું કામ હોય? કોઈ બી વસ્તુની વિશેષતા બતાવે. જેમ કે ટ્રી છે, તમે કહો ધીસ ઇઝ અ ટોલ ટ્રી, તો ટોલ શું કરે? ટ્રીની વિશેષતા બતાવે કે આ ઝાડ લાંબુ છે. ઝાડ શું છે? નાઉન છે. નાઉનની વિશેષતા કોણ બતાવે? એડજેક્ટિવ, રાઈટ? હવે હું કહું પિઝા, પિઝા એક નાઉન છે. હવે મેં કહું ધીસ પિઝા ઇઝ યમી, તો યમી છે એડજેક્ટિવ, કે આ પિઝા યમી છે, ટેસ્ટી છે. તો એ વિશેષતા કોની બતાવે છે? નાઉનની બતાવે. માય ફાધર ઇઝ વેરી સ્ટ્રિક્ટ, સ્ટ્રિક્ટ ઇઝ ધ એડજેક્ટિવ, અને એ વિશેષતા બતાવે ફાધર. એ જ રીતે હવે આપણે જોઈએ એડવર્બ. એડવર્બને ગુજરાતીમાં કહેવાય ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એટલે જે ક્રિયાની વિશેષતા બતાવે. શેની ક્રિયા વિશેષતા બતાવે? ક્રિયાની. એટલે આપણે શીખ્યા છે વર્બ. વર્બ એટલે ક્રિયા. કોઈ બી ક્રિયા આપણે કરીએ એટલે આપણે ઇંગ્લિશમાં વર્બ યુઝ કરીએ. જેમ કે હું ક્લાસમાં જાઉં છું, તો જાઉં છું ને કહેવાય ગો. આઈ ગો ટુ ધ ક્લાસ. તો આમાં ક્રિયા દેખાય છે કે હું ક્લાસમાં જાઉં છું. પણ હવે ક્રિયા હું કઈ રીતે કરું છું, કયા ઢંગથી કરું છું, કેવી રીતે કરું છું, ક્રિયાની વિશેષતા મારે બતાવી હોય તો હું યુઝ કરીશ એડવર્બ. એટલે હવે હું એમ કહું કે હું ક્લાસમાં ધીરે ધીરે જાઉં છું, તો ધીરે ધીરે શેની વિશેષતા છે? જવાની ક્રિયા માટે. સો આઈ ગો ટુ ધ ક્લાસ સ્લોલી. હવે હું ક્લાસમાં એનર્જી સાથે જાઉં છું, તો આઈ ગો ટુ ધ ક્લાસ એનર્જેટિકલી. કેવી રીતે? એનર્જેટિકલી. હું ક્લાસમાં ઈચ્છાથી જાઉં છું, ઈચ્છાથી એટલે વિલિંગલી. હું ક્લાસમાં ઈચ્છા વગર જાઉં છું, આઈ ગો ટુ ધ ક્લાસ અનવિલિંગલી. આ બધી વસ્તુમાં ક્રિયાની ઢંગ બતાવ્યું. શું બતાવ્યું? ક્રિયા કરવાની રીત બતાવી. તેણે મારો સ્વાગત કર્યો, હી વેલકમ્ડ મી. આમાં વર્બ છે વેલકમ. હવે મેં કહું કે એણે મારો દિલથી સ્વાગત કર્યો, તો દિલથી ને કહેવાય હોલ હાર્ટેડલી, આખા મનથી. એને શું કહેવાય? અહીંયા વર્ડ છે, દેખાય બધાને? હોલ હાર્ટેડલી. પણ હવે મને ખબર પડે કે એને સ્વાગત તો કર્યો પણ મનથી નહીં કર્યો, ઈચ્છાથી નહીં કર્યો, અર્ધા મનથી સ્વાગત કર્યું. ઘણીવાર આપણે કોઈના ઘરે ગયા હોય ને આપણને લાગે કે એ લોકો આપણને ઈચ્છતા નથી, તો શું કહેવાય? હી વેલકમ મી હાફ હાર્ટેડલી. કેવી રીતે કર્યું એને? હાફ હાર્ટેડ, રાઈટ? તેણીએ મારી સામે જોયું, શી લુક્ડ એટ મી. લુક એટલે જોવું. આમાં આપણને ખાલી ક્રિયા ખબર પડે, પણ ક્રિયા કઈ રીતે થઈ એને લગાવવા માટે એડવર્બ મૂકીએ. તેણીએ મારી સામે પ્રેમથી જોયું, શી લુક્ડ એટ મી લવિંગલી. પણ તેણીએ મારી સામે ગુસ્સામાં જોયું, શી લુક્ડ એટ મી એંગ્રીલી. તો એંગ્રીલી, લવિંગલી, આ બંને શું છે? ક્રિયાની વિશેષતા બતાવે છે. એટલે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ. એટલે એડવર્બ ને કહેવાય એડિંગ મીનિંગ ટુ વર્બ. એડિંગ મીનિંગ ટુ વર્બ એટલે એડ વર્બ. ખબર પડે એડવર્બ કેવી રીતે આવે? એડવર્બ મીન્સ એડિંગ મીનિંગ ટુ ધ વર્બ. તો આપણા સેન્ટેન્સને વધારે મિનિંગફુલ, આપણી ક્રિયાને વધારે મિનિંગફુલ બનાવવા માટે આપણે અહીંયા એડવર્બ્સ કરીએ છીએ. હવે એડવર્બ્સમાં વન બાય વન હું તમને મિનિંગ કરાવીશ અને સાથે એક્ઝામ્પલ આપીશ, એટલે તમને સમજ પડે. અમુક એડવર્બ્સ ઇઝી છે એટલે તમને એડવર્બ્સનું મિનિંગ સમજ પડે, અમુક થોડા હાર્ડ છે, તો જે નવા લાગે તમને તો એ વખતે તમે વધારે ધ્યાન આપજો. સૌથી પહેલું છે સ્લોલી, એટલે ધીમે ધીમે. જો આ બધા ક્રિયા કેવી રીતે ક્રિયા માટે યુઝ થશે, એટલે બધી ક્રિયા કરતા કરતા. શું કહેવાય એને? આ બધામાં શું આવશે? કરતા કરતા, ધીરે ધીરે. તેણે બહુ ધીમે ધીમે ખાધું, હી એટ સ્લોલી. નેક્સ્ટ ઇઝ એંગ્રીલી, ગુસ્સામાં. મારી મમ્મીએ ગુસ્સામાં રસોઈ બનાવી. તમારા મમ્મી પપ્પા પર ગુસ્સા હોય તો કેવી રીતે રોટલી બનાવે? એમ કરીને ગુસ્સામાં બનાવે. સો માય મધર મેડ ધ ફૂડ એંગ્રીલી. ખ્યાલ આવે છે એંગ્રીલી? નેક્સ્ટ છે બેડલી, એટલે ખરાબ રીતે. પણ બે રીતે થાય, એક તો ખરાબ રીતે થાય ને કોઈને આપણે બહુ તડપતા હોય કોઈ માટે તો એને કહેવાય બેડલી. મારે તને બહુ ખરાબ રીતે જોવું છે એટલે મને બહુ તડપ છે, આઈ વોન્ટ ટુ સી યુ બેડલી. આઈ મિસ યુ બેડલી, એટલે હું તને બહુ ખરાબ રીતે મિસ કરું છું. એણે એક્ઝામમાં બહુ ખરાબ પરફોર્મ કર્યું, હુ પરફોર્મ્ડ બેડલી. ક્વાયટલી એટલે ચૂપચાપ. તે ક્લાસમાં ચૂપચાપ આવી ગયો, હી કેમ ઇનસાઇડ ધ ક્લાસ ક્વાયટલી. ક્વાયટલી એટલે કેવી રીતે?
ચૂપચાપ. પણ મેં કહું કે ડિસ્ટર્બ કરતા કરતા આવ્યો તો હી કેમ ઇનટુ ધ ક્લાસ ડિસ્ટર્બિંગલી. કેવી રીતે? ડિસ્ટર્બિંગલી. પછી છે સડનલી એટલે અચાનકથી. લાઇટ અચાનકથી જતી રહી. ધ લાઇટ્સ વેન્ટ ઓફ સડનલી. પછી છે મિનિંગ સમજ પડે છે બધાને? પછી છે બ્યુટીફુલી એટલે સુંદર રીતે. હવે મેં કહું કે આ ગીત અરિજીત સિંઘે બહુ સુંદરતાથી ગાયું છે. કેવી રીતે ગાયું છે? સુંદરતાથી. તો શું કહેવાના? અરિજીત સિંઘ હેઝ સંગ ધ સોંગ બ્યુટીફુલી. કલાકારે ચિત્ર બહુ સુંદરતાથી બનાવ્યું. ધ પેઇન્ટર હેઝ મેડ ધ ઇમેજ બ્યુટીફુલી. નેક્સ્ટ ઇઝ બ્લાઇન્ડલી એટલે આંધળાની જેમ. લોકો ગાડી આંધળાની જેમ ચલાવે છે. પીપલ આર ડ્રાઇવિંગ બ્લાઇન્ડલી. પછી બ્લાઇન્ડલી બીજી રીતે તમે જોયા વગર કઈ કરો કે એને આંધળો પ્રેમ થઈ ગયો. હી ફેલ ઇન લવ બ્લાઇન્ડલી. મમ્મી પપ્પા કહે ને કોઈને બી આંધળો પ્રેમ નહીં કરવાનો. ડોન્ટ લવ એનીબડી બ્લાઇન્ડલી. નેક્સ્ટ છે મેડલી એટલે પાગલની જેમ, ગાંડાની જેમ. રાઈટ? હવે એ બી પ્રેમમાં યુઝ કરે કે હું તને પાગલની જેમ પ્રેમ કરું છું. તો શું આવશે? આઈ લવ યુ મેડલી. મેડલી એટલે કેવી રીતે? પાગલની જેમ. નેક્સ્ટ વર્ડ છે ક્લેવરલી. ક્લેવરલી એટલે ચાલાકીથી. કોઈ બી કામ બહુ ચાલાકીથી કર્યું તો શું કહેવાય? ક્લેવરલી. જેમ કે ઇન્ડિયન આર્મીએ બહુ ચાલાકીથી ટેરરિસ્ટને અટેક કર્યું. ધ આર્મી અટેક ધ ટેરરિસ્ટ ક્લેવરલી. કેવી રીતે કર્યું એ લોકોએ? ક્લેવરલી. એણે મારા સવાલનો જવાબ બહુ ચાલાકીથી આપ્યો. કેવી રીતે આપ્યો? ચાલાકીથી. તો હી આન્સર્ડ માય ક્વેશ્ચન ક્લેવરલી. નેક્સ્ટ ઇઝ બ્રુટલી. બ્રુટલી એટલે નિર્દયતાથી એટલે દયા વગર. કે ટેરરિસ્ટ લોકોએ પહેલગામમાં ટુરિસ્ટ લોકોને દયા વગર મારી નાખ્યા. તો શું કહેવાના? ધ ટેરરિસ્ટ કિલ્ડ ઇનોસેન્ટ ટુરિસ્ટ બ્રુટલી. બ્રુટલી એટલે ગુજરાત હિન્દીમાં કહેવાય બેરહેમીથી. કેવી રીતે? રહેમ વગર એટલે શું કહેવાય? બેરહેમીથી. ધ ટેરરિસ્ટ કિલ્ડ ધ ઇનોસેન્ટ ટુરિસ્ટ બ્રુટલી. બ્રુટલી એટલે કેવી રીતે? દયા વગર. કોઇન્સિડન્ટલી એટલે સંજોગથી. ખબર ઘણીવાર આપણે કંઈ કરતા હોય ને એ ટાઈમે કંઈ બીજું થઈ જાય સેમ ટાઈમ પર તો એને શું કહેવાય? કોઇન્સિડન્ટલી. આપણે બધા પિઝાની વાત કરતા છે હા ને અચાનકથી એક સ્ટુડન્ટ પિઝા લઈને આવે કે સર આજે બર્થડે છે તો બધા માટે તો શું થઈ ગયું? હી બ્રોટ ધ પિઝા કોઇન્સિડન્ટલી. હું રોડ પર ડ્રાઈવ કરું છું ને અચાનકથી કોઈને યાદ કરું, કોઈની મને યાદ આવે ને એ જ મને દેખાઈ જાય તો શું કહેવાય? આઈ મેટ ધેટ પર્સન કોઇન્સિડન્ટલી. આપણે કોઈ ફ્રેન્ડને યાદ કરતા હોય ને અચાનકથી એ લોકોનો સોશિયલ મીડિયા પર મેસેજ આવી જાય તો આપણે કહીએ અરે તને જ યાદ કર્યું. કોન્સ્ટન્ટલી એટલે સતત. હવે તમે બેસેલા છો ને બાજુવાળો સતત તમને ડિસ્ટર્બ કરે છે તો શું કહેવાય? શી ઇઝ ડિસ્ટર્બિંગ મી કોન્સ્ટન્ટલી એટલે છોડે જ નહીં, કોન્સ્ટન્ટ. તેને શું કહેવાય? કોન્સ્ટન્ટલી. મારા બાજુવાળા આખો દિવસ ગીત જ વગાડ્યા કરે. માય નેબર પ્લેઝ ધ મ્યુઝિક કોન્સ્ટન્ટલી. વર્ડ ખબર પડી? કોન્સ્ટન્ટલી. નેક્સ્ટ વર્ડ છે હેપીલી એટલે બહુ ખુશીથી. એણે બહુ ખુશીથી હાર માની લીધી. હી ગેવ અપ હેપીલી. રાઈટ? શી લિવ્ડ હેપીલી. તેણી બહુ ખુશીથી રહી. શી લિવ્ડ હેપીલી. મારી મમ્મીએ બહુ ખુશીથી મને ખવડાવ્યું. માય મધર ફેડ મી હેપીલી. પછી છે સેડલી. રાઈટ? આજે દુઃખની વાત છે કે એ આપણા વચ્ચે નથી. સેડલી હી ઇઝ નોટ વિથ અસ. હી ઇઝ નોટ વિથ અસ સેડલી. એટલે જનરલી એડવર્બ્સને આપણે વાક્યમાં પાછળ યુઝ કરીએ અને મોસ્ટ ઓફ એડજેક્ટિવ્સ જે હશે એ બધામાં શું આવશે પાછળ? એલ વાય. નેક્સ્ટ છે લકીલી એટલે નસીબથી. આજે પોલીસવાળા પકડતા હતા ને નસીબથી મેં હેલ્મેટ પહેરેલું હતું. લકીલી આઈ વોઝ વેરિંગ અ હેલ્મેટ. નેક્સ્ટ વન એનું ઓપોઝિટ લકીલીનું બની જાય અનલકીલી. એવી રીતે બીજું છે નસીબથી તેને કહેવાય ફોર્ચ્યુનેટલી એટલે એ બી નસીબથી. બદનસીબથી તો એને કહેવાય અનફોર્ચ્યુનેટલી. રાઈટ? ફોર એક્ઝામ્પલ તમે દમણથી પીને આવ્યા, પોલીસ વાળાની ચેકિંગ છે, પકડાઈ ગયા તો શું કહેવાય? અનફોર્ચ્યુનેટલી ધ પોલીસ વોઝ ચેકિંગ. એટલે શું? બદનસીબીથી. ધેટ ઇઝ કોલ્ડ અનફોર્ચ્યુનેટ. તમે એક્ઝામની તૈયારી નથી કરી ને અચાનકથી સરપ્રાઈઝ ટેસ્ટ લીધી. ધ ટેસ્ટ હેપન્ડ અનફોર્ચ્યુનેટલી.
એસ્પેશિયલી એટલે ખાસ કરીને. એક વસ્તુ જે ધ્યાનમાં રાખે એને શું કહેવાય? એસ્પેશિયલી. હવે તમે કહો કે મને લીલા શાકભાજી નથી ભાવતા, ખાસ કરીને પાલક. આઈ ડોન્ટ લાઈક ગ્રીન વેજીટેબલ્સ, એસ્પેશિયલી સ્પિનચ. એસ્પેશિયલી એટલે શું મિનિંગ થયું એનું? ખાસ. એટલે એક વસ્તુને આપણે અલગથી રાખીએ કે ખાસ કરીને આ. મને સેડ સોંગ્સ બહુ ગમે, ખાસ કરીને મોહમ્મદ રફીના. આઈ લવ સેડ સોંગ્સ, એસ્પેશિયલી સોંગ્સ બાય મોહમ્મદ રફી. તો આ શું થઈ ગયું? એસ્પેશિયલી. એક્સ્ટ્રીમલી એટલે અતિશય. મને અતિશય દુઃખ છે. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. ટુડે વી આર એક્સ્ટ્રીમલી હેપી. આજે આપણે એકદમ ખુશ છે. તો શું કહેવાય? એક્સ્ટ્રીમલી. એટલે કોઈ બી વસ્તુની આપણે ઇન્ટેન્સિટી વધારવા માટે શું યુઝ કરીએ? એક્સ્ટ્રીમલી. નેક્સ્ટ છે ફાઇનાન્શિયલી એટલે આર્થિક રીતે. બરાબર? આર્થિક એટલે પૈસાથી. ફોર એક્ઝામ્પલ કે મને પૈસાની બહુ પ્રોબ્લેમ છે, તો આઈ એમ સ્ટ્રગલિંગ ફાઇનાન્શિયલી. અગર કોઈ શરીરથી પીડાતું હોય તો શું કહેવાય? હી ઇઝ સ્ટ્રગલિંગ ફિઝિકલી. શરીરમાં પ્રોબ્લેમ, મને પૈસાની પ્રોબ્લેમ, તો શું કહેવાય? આઈ એમ સ્ટ્રગલિંગ ફાઇનાન્શિયલી. રાઈટ? તેણે મારી મદદ કરી, પણ એને મને પૈસાથી મદદ કરી. કેવી રીતે મદદ કરી? તો મેં ખાલી બોલું હી હેલ્પ્સ મી, તો મને ખબર નહીં પડે હેલ્પ કેવી હતી. પણ મેં કહું કે એને મને પૈસાની હેલ્પ કરી, તો શું બોલાય? હી હેલ્પ્ડ મી ફાઇનાન્શિયલી. કેવી રીતે? હી હેલ્પ મી ફાઇનાન્શિયલી. મારા ટીચરે મને સલાહ આપી, તો માય ટીચર ગાઈડેડ. પણ મેં કહું કે મારા ટીચરે મને પૈસાના મામલામાં, ઇન્વેસ્ટમેન્ટના મામલામાં સલાહ આપી, તો શું બોલીશ? માય ટીચર ગાઈડેડ મી ફાઇનાન્શિયલી. હવે એ જ રીતે પૈસાની જગ્યાએ બોલીએ શરીરની વાત કરી, તેને કહેવાય ફિઝિકલી. કે હી ઇઝ સ્ટ્રગલિંગ ફિઝિકલી. એ શરીરથી ફિઝિકલી પ્રોબ્લેમ છે, તો શું કહેવાય? ફિઝિકલ. રાઈટ? એવી રીતે અગર દિમાગથી પ્રોબ્લેમ કે દિમાગની વાત કરીએ તો આવે મેન્ટલી. અમુક લોકો શરીરથી બહુ સ્ટ્રોંગ છે, તો દે આર ફિઝિકલી સ્ટ્રોંગ, પણ દિમાગથી કમજોર છે, તો દે આર મેન્ટલી વીક. ગાંધી બાપુ દિમાગથી મજબૂર હતા, પણ શરીરથી કુમળા હતા, તો ગાંધી બાપુ વોઝ મેન્ટલી સ્ટ્રોંગ બટ ફિઝિકલી વીક. એવી રીતે આત્માથી એટલે એને કહેવાય આધ્યાત્મિક રીતે. કેવી રીતે? જ્યારે આપણે મેડિટેશન કરીએ, યોગા કરીએ, આપણે પ્રે કરીએ, વર્શિપ કરીએ, ધીરે 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 આપણે આપણા આત્માના નજીક આવી જઈએ, એટલે એને કહેવાય સ્પિરિચ્યુઅલ. હી ઇઝ રિચ નોટ ફાઇનાન્શિયલી બટ સ્પિરિચ્યુઅલી. એટલે એ પૈસાથી અમીર નથી, પણ એ આધ્યાત્મિક રીતે ભગવાન સાથે ટચમાં છે, તો શું કહેવાય? હી ઇઝ રિચ સ્પિરિચ્યુઅલી. જેનરસલી એટલે દિલદાર રીતે, ઉદારતાથી. તમે ગામમાં બધાને ખવડાવો, જમાડો ને બહુ દિલથી ખવડાવો, તો શું કહેવાના? આઈ ફેડ ધ વિલેજ જેનરસલી. એને બહુ દિલથી પૈસા ખર્ચેલા. હી સ્પેન્ટ મની જેનરસલી. જેનરસલી નું મિનિંગ શું થયું? ઉદારતાથી. આ ખબર પડી? આ શું છે? બધા એડવર્બ્સ છે. ખાસ યાદ રાખવાનું કે એડવર્બ્સ માંથી ઘણીવાર આપણે એલવાય કાઢી નાખીએ તો એડજેક્ટિવ બની જાય. શું બની જાય? એડવર્બ બની જાય એડજેક્ટિવ. એટલે હવે મેં કહું કે તે એક દિલદાર માણસ છે, તો હી ઇઝ અ જેનરસ પર્સન. હી ઇઝ અ જેનરસ પર્સન. તો જેનરસ ડિસ્ક્રાઇબ્સ ધ પર્સન, મતલબ એડજેક્ટિવ નાઉનને ડિસ્ક્રાઇબ. પણ હી ગેવ ધ પાર્ટી જેનરસલી, તો આમાં ગીવ ની વાત કરી છે, એટલે અહીંયા એડવર્બ વર્બને ડિસ્ક્રાઇબ કરે. ખબર પડી? એડજેક્ટિવ શેને ડિસ્ક્રાઇબ કરે? નાઉનને. એડવર્બ કોને ડિસ્ક્રાઇબ કરે? વર્બને. હોલ હાર્ટેડલી આપણે હમણાં જ કર્યું, પૂરા દિલથી. મેં બધાને બહુ પૂરા મનથી ભણાવ્યું. આઈ ટોટ માય સ્ટુડન્ટ્સ હોલ હાર્ટેડલી. પણ મેં કંઈક વસ્તુ કરાવવામાં કંજૂસી કરી, તો શું કહેવાય? આઈ ડીડ માય ડ્યુટી હાફ હાર્ટેડલી. કેવી રીતે કરી મેં? અડધા મનથી. એવી રીતે ઓનેસ્ટલી. શી ટોલ્ડ મી એવરીથિંગ ઓનેસ્ટલી. તેણીએ મને બધું સચ્ચાઈ ઈમાનદારીથી કહી દીધું. આર્લી, હવે આ બધા ટાઈમના માટે છે. કલાકે, તો શું કહેવાય? આર્લી. અમુક જગ્યા પર આપણે જેમ કે ગેમ ઝોનમાં કે કશે જઈએ તો કલાકના ચાર્જ હોય કોઈ ગેમ્સના, તો દે આર ચાર્જિંગ આર્લી. રાઈટ? પછી છે યરલી, જે વર્ષે થાય. આ પ્રોગ્રામ એ લોકો દર વર્ષે કરે છે. દે આર કન્ડક્ટિંગ ધ પ્રોગ્રામ યરલી. યરલી જેવું બીજું વર્ડ છે એન્યુઅલી. એન્યુઅલ ફંક્શન આવે તો સ્કૂલમાં પ્રોગ્રામ ક્યારે થાય? દર વર્ષે થાય. સો ઇટ ઇઝ કન્ડક્ટેડ એન્યુઅલી. પછી મહિનાની વાત કરીએ, મહિને થાય, જે દર મહિને થાય, તો શું કહેવાય? મંથલી.
ફોર એક્ઝામ્પલ અમારું સિલેબસ દર મહિને ચેન્જ થાય છે, તો અવર સિલેબસ ઇઝ ચેન્જિંગ મંથલી. જે વસ્તુ અઠવાડિયે થતી હોય એને કહેવાય વીકલી, રાઈટ? ફોર એક્ઝામ્પલ કે અમે વીકલી સેટરડેના આપણે એક એક્ટિવિટી ડે રાખીએ, સો વી કન્ડક્ટ એક્ટિવિટી ડે વીકલી, અને જે દિવસે થાય એને કહેવાય ડેનું બને ડેલી. તે દર દિવસે મંદિરે જાય છે, સો હી ગોઝ ટુ ધ ટેમ્પલ ડેલી. એટલે ખબર પડી? આર્લી, વીકલી, ડેલી, મંથલી, યરલી. એવી રીતે અગર જો મહિનામાં 2 વાર થાય તો કે ફોર્થ નાઇટલી. શું કહેવાય ને? ફોર્થ નાઇટ. નેક્સ્ટ ઇઝ ગ્રેજ્યુઅલી, એટલે ધીરે ધીરે. તમારું ઇંગ્લિશ રાતોરાત નથી ઇમ્પ્રૂવ થવાનું. યોર ઇંગ્લિશ વિલ નોટ ઇમ્પ્રૂવ ઇન્સ્ટન્ટલી. કેવી રીતે? ઇન્સ્ટન્ટલી એટલે તરત જ, બટ ઇટ વિલ ઇમ્પ્રૂવ ગ્રેજ્યુઅલી. કેવી રીતે ઇમ્પ્રૂવ થશે? ધીરે ધીરે, રાઈટ? તમે જીમમાં જાઓ તો રાતોરાત બોડી નહીં બની જાય. યુ વિલ નોટ બીકમ સલમાન ખાન ઇન્સ્ટન્ટલી, બટ યુ વિલ બિલ્ડ યોર મસલ્સ ગ્રેજ્યુઅલી. હવે એ જ રીતે જ્યારે આપણે વાત કરીએ કે કંઈ કામ ચાલુ કરીએ તો શરૂઆતમાં, સ્ટાર્ટિંગમાં, તો એને કહેવાય ઇનિશિયલી. શું બોલાય? કે જ્યારે મેં મારું કરિયર ચાલુ કર્યું તો મને સ્ટાર્ટિંગમાં બહુ પ્રોબ્લેમ આવી. ઇનિશિયલી આઈ ફેસ્ડ લોટ ઓફ પ્રોબ્લેમ. પહેલા ડિફિકલ્ટ હતું. ઇનિશિયલી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ઇનિશિયલી. ને પછી જ્યારે છેલ્લે અંત આવી જાય ત્યારે, આખિરકાર, તો એને કહેવાય અલ્ટિમેટલી. રાઈટ? કે એણે બહુ બધી વસ્તુઓ કરી પણ છેલ્લે આખિરકાર મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટર બની ગયો. બીજું બધું બહુ બધું કર્યું એણે. સો અલ્ટિમેટલી મહેન્દ્રસિંહ ધોની બીકેમ અ સક્સેસફુલ ક્રિકેટર. તો શું આવ્યું? અલ્ટિમેટલી એટલે આખિરકાર, છેલ્લે. સ્ટાર્ટિંગમાં હોય તો શું કહેવાય? ઇનિશિયલી. ને છેલ્લે તો અલ્ટિમેટલી. બરાબર? પછી હંગ્રીલી એટલે ભૂખથી, ભૂખમાં. બહુ ભૂખ લાગેલી હોય માણસને, સામે ખાવાનું હોય તો કેવા મોઢામાં પાણી આવી જાય. આપણે કેવી રીતે જોઈએ છે ફૂડને? યુ લુકિંગ એટ ધ ફૂડ હંગ્રીલી. એના પછી છે ઇન્ટેન્શનલી. શું છે? ઇન્ટેન્શન એટલે ઈરાદો. ઇન્ટેન્શન એટલે ઈરાદો થાય, એટલે અહીંયા થાય ઇન્ટેન્શનલી એટલે ઈરાદાથી અથવા જાણી જોઈ. આજે મને હિમાંશીએ જાણી જોઈને ધક્કો માર્યો. હિમાંશી પુશ્ડ મી. ઇન્ટેન્શન. અગર ઇન્ટેન્શનલી ની આગળ હું યુએન લગાઈ કાઢું, અન, એટલે બની જાય ઈરાદા વગર, કે ભાઈ ભૂલથી થઈ ગયું. સો આઈ પુશ્ડ યુ અનઇન્ટેન્શનલી, એટલે ઈરાદો હતો. સમજ પડે છે કે સ્લોલી જાઉં હું? બરાબર છે? સમજ પડે છે? રાઈટ? એવી રીતે છે ઇન્સ્ટન્ટલી, તરત જ. મેં પેલી એને મેસેજ કર્યો, તરત જ રિપ્લાય આવ્યો. શી રિપ્લાઈડ ઇન્સ્ટન્ટલી. રાઈટ? નેક્સ્ટ, જેલસલી એટલે ઈર્ષાથી. તમે કહો ને, તમે નવી બાઇક લઈને આવ્યો, તમારા બધા ફ્રેન્ડ ઈર્ષાથી જોઈ છે, તો શું કહેવાના? ઓલ માય ફ્રેન્ડ, નોટ ફ્રેન્ડ્સ બટ ઓલ માય હેટર્સ આર લુકિંગ એટ મી જેલસલી. કેવી રીતે જોઈ છે? ઈર્ષાથી, જેલસલી. નેક્સ્ટ છે લેઝીલી એટલે આળસ કરતા. આજે સવારે સન્ડે હતું તો હું સવારે એકદમ આળસ કરતા ઉઠ્યો. આઈ વોક અપ લેઝી. ખબર પડે? જો ડિફરન્સ જો, એટલે હું ક્રિયા તો કરું છું પણ ક્રિયા કેવી રીતે કરું છું હું એ બતાવું છું. કે હું અગર બહુ ઉત્સાહથી ઉઠી ગયો તો આઈ વોક અપ એક્સાઇટેડલી. મારે કશે જવાની ઉતાવળ હતી તો શું કહેવાય? આઈ વોક અપ એક્સાઇટેડલી. પણ આળસ કરતા તો આઈ વોક અપ લેઝીલી. નેક્સ્ટ છે અહીંયા જો ઇન્ટેન્શનલી કર્યું એવી રીતે અનઇન્ટેન્શનલ, કે ભાઈ મને ભૂલથી તમને ફોન લાગી ગયો તો આઈ કોલ્ડ યુ અનઇન્ટેન્શનલ. લાઉડલી એટલે જોરથી. એ લોકો જોરથી અવાજ મ્યુઝિક વગાડે છે. દે આર પ્લેઇંગ મ્યુઝિક લાઉડલી. મેં તમને બહુ જોરમાં કીધું, આઈ ટોલ્ડ યુ લાઉડલી. પ્રેમથી, વહાલ કરતા તો શું કહેવાય? લવિંગ. મેં મારા ડોગીને બહુ લાડથી બિસ્કિટ ખવડાવ્યા. સો આઈ ગીવ બિસ્કિટ્સ ટુ માય ડોગ લવિંગ. કેવી રીતે કર્યું? લવિંગ. મેજિકલી એટલે જાદુ સાથે. કેવી રીતે કર્યું? જાદુ. રાઈટ? હેરી પોટરમાં એ લોકો કઈ બી કરે તો કેવું મેજિકથી કરે, તો દે ડુ ઇટ મેજિકલી. રાઈટ? કે પેલો કંઈક જાદુ બોલે, હી સ્પીક્સ અ સ્પેલ, હી ડઝ ધ મિરેકલ મેજિકલી. હવે હું કહું કે યાર આ તો ચમત્કારની જેમ ગાયબ થઈ ગયું. હી ડિસઅપિયર્ડ મેજિકલી, જાદુની જેમ ગાયબ થઈ ગયો. ધેટ ઇઝ મેજિક. પછી છે નેગેટિવલી, જે ખોટું વિચારે, નકારાત્મક રીતે વિચારે, તો શું કહી શકાય? નેગેટિવલી. શી ઓલવેઝ થિંક્સ નેગેટિવલી. એનું ઓપોઝિટ છે પોઝિટિવ. કે આઈ ઓલવેઝ ડુ માય વર્ક પોઝિટિવ. હું મારું કામ કેવી રીતે કરું? બધું પોઝિટિવ. નેક્સ્ટ છે
નર્વસલી એટલે ડરતા ડરતા, ગભરાતા ગભરાતા. મેં ઇન્ટરવ્યુ આપ્યું પણ કેવી રીતે આપ્યું? ડરતા ડરતા. તો શું કહેવાય? આઈ ગેવ ધ ઇન્ટરવ્યુ નર્વસલી. રાઈટ? નેક્સ્ટ, કોન્ફિડન્ટલી, એનું ઓપોઝિટ. પ્રધાનમંત્રીએ બહુ આત્મવિશ્વાસ સાથે સ્પીચ આપી. ધ પ્રાઇમ મિનિસ્ટર ગેવ ધ સ્પીચ confidently. She spoke confidently. He danced confidently. Next છે officially. Officially એટલે સહી સિક્કા સાથે. ને એના નીચે અહીંયા જો આ લાસ્ટ દેખાય, સિક્રેટલી એટલે છુપાઈને, સિક્રેટલી. તમે લગ્ન નથી કરેલા, તમે તમારા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને છુપાઈને ફરો, એટલે દુપટ્ટો બાંધવો પડે, મોઢું ઢાંકવું પડે, રૂમાલ બાંધવું, કોઈ જોઈ જાય તો યુ આર ડેટિંગ સિક્રેટલી. પણ ઘરે ખબર પડી ગઈ, ઘરવાળાએ નક્કી કરી દીધું, સગાઈ કરી લાગી, હવે બિંદાસ તમે બાઇક પર તમારી ગર્લફ્રેન્ડ સાથે, હવે ફિયાન્સે છે તો એની સાથે ફરો. સો નાવ યુ આર ડેટિંગ ઓફિશિયલ. ખબર પડી? હવે તો એ લોકો બિંદાસ ફરતા છે. દે આર ડુઈંગ ઇટ ઓફિશિયલ. કેમ? કારણ કે સહી સિક્કા લાગી ગયા. રાઈટ? સહી સિક્કા નથી લાગ્યા તો કેવી રીતે છુપાઈને કરે? તો સિક્રેટ. એવી રીતે કોઈ કામ છે જે વકીલ શું કહેવાય સરકારી રીતે કરે તો શું કહેવાય એને? લીગલી. કે મેં બધું કામ લીગલી કર્યું, આઈ હેવ ડન એવરીથિંગ લીગલી. પણ ખોટી રીતે કર્યું છે તો ઇલલીગલી. કે આણે જે કામ કરેલા એ બધા ખોટી રીતે કર્યું. ધેન હી ડીડ એવરીથિંગ ઇલલીગલી. છે નેક્સ્ટ, આના જેવું સિક્રેટલીનું બીજું ઓપોઝિટ છે ઓપનલી. ઓપનલી એટલે છુપાવ્યા વગર. આ છોકરો બધાની સામે બિંદાસ સિગરેટ ફૂકે છે. હી ઇઝ સ્મોકિંગ ઓપનલી. હવે ઘણીવાર આપણે ઇન્ટરનેટ પર જોઈએ કે લોકો ઇન્ટરનેટ પર કંઈ બી બોલે ગભરાયા વગર. સો પીપલ આર સ્પીકિંગ અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ઓપનલી. ખબર પડી? ઓપનલી. નેક્સ્ટ છે પ્રોપરલી. તારું કામ બરાબર રીતે કર. ડુ યોર વર્ક પ્રોપરલી. પ્રાઉડલી એટલે ગર્વ સાથે. તમે બહુ મોટું નામ કમાવી દીધું તો મમ્મી પપ્પા તમારી વાત કરે છે. કેવી રીતે વાત કરે છે? એ લોકોને બહુ ગર્વ છે તો શું બોલવાના? માય પેરેન્ટ્સ ટોક અબાઉટ મી પ્રાઉડલી. રાઈટ? કોઈ સૈનિકે આપણો ઝંડો લહેરાવ્યો. કેવી રીતે લહેરાવ્યો? ગર્વથી. The soldier hoisted the flag proudly. એવી રીતે ડાઉટફુલી એટલે શંકા સાથે. એણે મારી સાથે શંકા સાથે વાત કરી. હી ટોક્ડ વિથ મી ડાઉટફુલી. તેણીએ મારી સામે શકની નજરથી જોયું. શી લુક્ડ એટ મી ડાઉટફુલી. સમજ પડે છે બધાને વોટ ઇઝ ડાઉટફુલી? નેક્સ્ટ ઇઝ પ્રોબેબલી. પ્રોબેબલી એટલે લગભગ. જે વરસાદ લગભગ પડશે. ઇટ વિલ રેન ટુડે પ્રોબેબલી. એટલે થવાની શક્યતા છે. બરાબર? પણ પાક્કું છે તો શ્યોરલી. ઇટ વિલ રેન ટુડે શ્યોર. રાઈટ? જે દેખાતું છે તમારી સામે કે આ તો થવાનું જ તો કહેવાય ઓબ્વિયસલી. આપણે કશે ફરવા ગયા છે, ખાધું નથી તો હવે બહાર ખાવાના ને તો વી વિલ ઈટ આઉટસાઇડ ઓબ્વિયસલી. નેક્સ્ટ, શાયલી. શાયલી એટલે શરમાતા છે. રાઈટ? તેણીએ મારી સામે શરમાતા જોયું. શી લુક્ડ એટ મી શાયલી. બધું કામ એકદમ સ્મૂથલી પતી ગયું. જો સ્મૂથલી એટલે અટકાયા વગર. સો ધ માય એક્ઝામ્સ વેન્ટ સ્મૂથલી. રાઈટ? પછી છે રફલી. રાઈટ? રફ એટલે જે રફ હોય દેટ ઇટ હેપન્સ રફલી. રાઈટ? એટલે જે એક્ઝેક્ટ નથી તો ઇટ હેપન્ડ રફલી. ધ ડ્રાઈવ વેન્ટ રફલી. ડ્રાઈવ કેવી રીતે ગઈ? રફલી. નેક્સ્ટ છે સેલ્ફિશલી. એટલે જે માણસ પોતાનું વિચારે, બીજાનું નહીં વિચારે, પોતાનું સ્વાર્થનું વિચારે તો એને કહેવાય સ્વાર્થ સાથે. તો કેવી રીતે કર્યું એને? સેલ્ફિશ. ઘણીવાર લોકો પોતાનું વિચારીને બીજાનું જોઈએ જ નહીં તો શું કહેવાય? યુ હેવ એક્ટેડ સેલ્ફિશલી. તમે બહુ મતલબી રીતે બિહેવ કર્યું છે. યુ હેવ એક્ટેડ સેલ્ફિશલી. રાઈટ? પણ જે માણસ પોતાનું નહીં વિચારે, બીજાનું વિચારે તો એ માણસ કેવી રીતે કામ કરે? દે એક્ટ સેલ્ફલેસલી. હવે પોલીસ હોય ટેરરિસ્ટને ફાઇટ કરે તો એ પોતાનું જાનનું નહીં વિચારે, બીજાની જાન બચાવવામાં તે પોતાને મારી નાખે, પોતે મરી જાય તો શું કહેવાય? ધ પોલીસ ઓફિસર સેક્રિફાઇસ્ડ હિઝ લાઈફ સેલ્ફલેસલી. એટલે પોતાનું વિચાર્યા વગર. જે માણસ પોતાનો ફાયદો જોઈને બીજા તેલ લેવા, अपना काम बनता भाड़ में जाए जनता, तो that person is behaving selfish.
ઘણીવાર એક ટ્રાફિકમાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હોય, એક સાઈડની ગાડી બધી બ્લોક્ડ હોય, તો આપણે બી એ લાઈનમાં જ રહેવું જોઈએ, રોંગ સાઈડમાં નહીં ઘૂસવું જોઈએ. અમુક એવા દોઢ ડાયા હોય કે પોતાની ગાડી લઈને રોંગ સાઈડ ઘૂસી જાય, પેલું બી ટ્રાફિક જામ કરીને. સો ધીસ પીપલ બિહેવ સેલ્ફિશલી. કેવી રીતે બિહેવ કરે? શેમલેસલી. શેમલેસલી એટલે શરમ વગર. રાઈટ? ઘણીવાર અત્યારે વિડીયોઝ આવે, બધા લોકો સરકારી દફતરમાં જઈને, જે નાગરિક લોકો હોય એ લોકો જઈને પેલા સરકારી કર્મચારીને કહે, સાલાઓ તમે આટલા બધા પૈસા ખાઈ ગયા, આટલા બધા પબ્લિકના પૈસા ગયા, શરમ આવે કે નહીં આવે? ને પેલા લોકોના ડાચા પર, મોઢા પર શરમ જ નહીં હોય, એ લોકો ઉઠીને જતા રહે. સો હાઉ દે બિહેવ? દે બિહેવ શેમલેસલી. કેવા? એકદમ બેશરમ જેવા થઈ જાય એ લોકો. તો કેવા થઈ જાય? દે બિહેવ શેમલેસલી. હમણાં જ અત્યારે એક વિડીયો આવ્યો કે એક માણસ આવીને આખા ગવર્મેન્ટ ઓફિસમાં બૂમાબૂમ કરી, સાલાઓ પબ્લિકના પૈસા ખાઈ ગયા, તમને શરમ આવતી છે કે નહીં? તો બધા લોકો આમ ઉઠીને ચાલવા માંડ્યા. કોઈને મોઢા પર જરાક બી શરમ નહીં હતી. તો કેવા હતા? દે વર બિહેવિંગ શેમલેસલી. કેવી રીતે? શેમલેસલી. નેક્સ્ટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલી. ઇન્ડિવિજ્યુઅલી નું મીનિંગ થાય વ્યક્તિગત રીતે. કેવી રીતે? એક વ્યક્તિને. બીજો આના જેવો વર્ડ છે પર્સનલી. કેવી રીતે? અત્યારે હું તમને બધાને સાથે ભણાવું છું, બરાબર? તો કોઈ ઘણીવાર સ્ટુડન્ટ કે સર તમે મને એકલાને ભણાવો, કેન યુ ટીચ મી ઇન્ડિવિજ્યુઅલી? અમિતાભ બચ્ચન કેબીસીમાં આવે ને, જ્યારે કેબીસી પૂરું થઈ જાય એટલે એ શું કરે, જેટલા લોકો કેબીસીમાં આવેલા હોય ને એ બધા અમિતાભને મળે, એટલે બધાને એક એક કરીને આમ બધાને વન બાય વન હેન્ડશેક કરે. શું કરે? હાથ મિલાવે. સો હી ગ્રીટ્સ એવરી પર્સન ઇન્ડિવિજ્યુઅલ. નરેન્દ્ર મોદી જેમ કે બહુ બધા લોકો છે, બધાની સાથે હાથ મિલાવે, તો હી શેક્સ હેન્ડ્સ ઇન્ડિવિજ્યુઅલ. હું તમને એક એકને નામ લઈને બોલાવું, ધેન આઈ એમ ડિરેક્ટિંગ યુ ઇન્ડિવિજ્યુઅલ. પણ બધાને એક સાથે, બધાને જોઈન્ટ કરું, તેને કહેવાય કલેક્ટિવ. કેવી રીતે? હવે મેં અગર બધા સ્ટુડન્ટને એક સાથે ખીજવાવું, એટલે મેં એક જણને ગાળ નથી આપી, મેં એકલા મહર્ષને કે જશને ગાળ નથી આપી, બધાને ગાળ આપી, બધાને ખીજવાયો. સો કેવી રીતે ખીજવાયું? આઈ સ્કોલ્ડેડ એવરીબડી કલેક્ટિવલી. કેવી રીતે? કલેક્ટિવ એટલે બધાને સાથે. આપણે ગ્રુપમાં મેસેજ લખીએ ને, બધા જ વાંચી જાય. સો એ મેસેજ કોને જાય? ધ મેસેજ રીચીસ એવરીવન કલેક્ટિવલી. પણ હું એક એકને પર્સનલ મેસેજ કરું, આજે નહીં આવવાનું, ક્લાસમાં રજા છે, તો આઈ મેસેજ એવરીબડી ઇન્ડિવિજ્યુઅલ. બ્રોડકાસ્ટ કેવી રીતે જાય? કલેક્ટિવલી. નેક્સ્ટ હવે થોડા હાર્ડ છે. ફિગરેટિવલી. ફિગરેટિવલી અને મેટાફોરિકલી, આ થોડા હાર્ડ વર્ડ છે, બટ વેરી ઇન્ટરેસ્ટિંગ. જ્યારે આપણે કોઈક શાયરી, સોંગ, કહેવત કહીએ, જે કહેવત ખાલી શબ્દોમાં છે, કેવી રીતે છે, પણ એનું હકીકતમાં કોઈ મિનિંગ નથી થતું. હવે હું કહું મેં તેરે લીએ ચાંદ તારે તોડ લાવ, તો હવે રિયલી તો નહીં લાવે, ખાલી કહેવાની વાત છે. તો એને કેવી રીતે બોલે છે? વી આર સ્પીકિંગ ફિગરેટિવલી ઓર વી આર સ્પીકિંગ મેટાફોરિકલી. મેટાફોરિકલી એટલે કેવા રીતે? શાયરના અંદાજમાં. हिंदी एक सॉन्ग છે, 100 साल पहले मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. 100 साल માણસ જીવે બી નહીં એટલું. તો એ કેવી રીતે બોલે છે? હી ઇઝ સ્પીકિંગ મેટાફોરિકલ. બીજું સોંગ છે, 7 સમુંદર પાર મેં તેરે પીછે પીછે આ ગઈ. તો કેવી રીતે બોલે છે? એ બોલે છે આ બંનેનું સેમ મિનિંગ થાય, ફિગરેટિવલી ઓર રાઈટ. ઇંગ્લિશમાં ઘણીવાર આપણે આ રીતે બોલીએ, આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ ફોર 1000 hours. 1000 કલાકથી તારી રાહ જોઉં છું. 1000 કલાક નહીં આવે ને. એક સોંગ છે, આઈ હેવ લવડ યુ ફોર 1000 years. 1000 years 100 years નહીં મળે, 1000 years કેવી રીતે? પણ એ કહેવા માટે તો એને શું કહેવાય? ફિગરેટિવલી ઓર મેટાફોરિકલી. પણ એનું ઓપોઝિટ, કે જે શબ્દમાં કહ્યું છે, જે શબ્દમાં કહેવામાં આવ્યું એવું રીતસર થયું. કેવી રીતે? રીતસર. તેને કહેવાય લિટરરી. કેવી રીતે કહેવાય? લિટરરી. હવે હું તમને કહું કે જો આજે લેટ આવ્યો ને તો તાટિયા ભાંગી મૂકા. હવે મેં માંગુ નહીં, તો આઈ એમ સ્પીકિંગ ફિગરેટિવલી. પણ મેં રીતસર તમને બાંધી કાઢું ને પછી દંડા લઈને પગ તોડી નાખું તમારા, તો મેં શું કર્યું? આઈ હેવ ડન ઇટ લિટરલી. કેવી રીતે કહ્યું? લિટરલી. લિટરલી. ગલ્ફ કન્ટ્રીમાં જ્યારે કોઈ ચોરી કરે ને તો એના હાથ કાપી નાખે. બોલે નહીં, ખાલી હાથ કાપી. એ કોઈને આંખ મારે, છોકરીને આંખ મારી તો આંખ કાઢી નાખે.
ખાલી કહેવાની વાત નથી, રીતસર પેલા છરીથી આંખ કાઢી નાખે. સો દે પનિશ ધ પીપલ લિટરલી. કેવી રીતે? લિટરલી, રીતસર. મેં કહું તારા ચામડા ફાડી કાઢા, તો મેં કઈ ચામડા એમ કરવાનો નથી, તો હું કેવી રીતે બોલ્યા? આઈ એમ સ્પીકિંગ ફિગરેટિવ. પણ હું છરી લઈને આમ રીતસર આમ 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 કરીને કરું, તો પછી એ બની ગયું. ખબર પડે? એટલે હવે જ્યારે તમે કોઈ વસ્તુની ઇન્ટેન્સિટી વધારવા માંગો કે યાર તે દિવસે મારે આંખમાંથી રીતસર આમ લોહી નીકળતું હતું, રીતસર આ બોલીએ ને ગુજરાતીમાં, એ રીતસરને ઇંગ્લિશમાં કહેવાય લિટરલી. આઈ વોઝ બ્લીડિંગ લિટરલી. ઇટ વોઝ હેપનિંગ લિટરલી. તે દિવસે મારી આંખની સામે આમ અંધારું આવી ગયું, રીતસર આવું બોલીએ ને, રીતસર. ઇટ હેપન્ડ લિટરલી. ખબર પડી હવે ડિફરન્સ? એટલે છે ઇન્ટરેસ્ટિંગ, પણ થોડા નવા છે. નેક્સ્ટ છે સ્ટ્રિક્ટલી, રાઈટ? હી ટોલ્ડ ધ સ્ટુડન્ટ્સ વેરી સ્ટ્રિક્ટલી. અને સ્ટુડન્ટ્સને બહુ સ્ટ્રિક્ટલી એટલે એકદમ સખ્તતાથી ના પાડી દીધી. હી સેડ નો સ્ટ્રિક્ટલી. નેક્સ્ટ છે સરપ્રાઇઝિંગલી. સરપ્રાઇઝિંગલી એટલે આશ્ચર્ય સાથે. કે રોજ એક સ્ટુડન્ટ લેટ આવે ને આજે પહેલી વાર એ ટાઈમ પર આવી ગયો. વાવ, હિમાંશી હેઝ કમ ટુ ક્લાસ અર્લી સરપ્રાઇઝિંગલી. કોઈ બી વસ્તુ જે એક્સપેક્ટેડ નથી તો કેવી રીતે થઈ? ઇટ હેપન્ડ સરપ્રાઇઝિંગલી. નેક્સ્ટ છે ટેમ્પરરીલી એટલે ફિલહાલ, થોડા દિવસ માટે, તો શું કહેવાય? ને એનો ઓપોઝિટ છે જે હંમેશા માટે હોય તો કહેવાય પરમનન્ટ. હું મુંબઈ ગયો જોબ કરવા માટે, મારી પાસે ઘર નથી, મેં મારા ફ્રેન્ડના ઘરે અમુક દિવસ રોકાયો. તો કેવી રીતે રોકાયો? આઈ સ્ટેડ એટ માય ફ્રેન્ડ્સ હાઉસ ટેમ્પરરીલી. ટેમ્પરરીલી કેવી રીતે બોલાય ને? ટેમ્પરરીલી. પછી મેં મારું પોતાનું ઘર ખરીદી લીધું, તો હવે હું ત્યાં રહીશ. આઈ વિલ સ્ટે એટ માય હાઉસ પરમાનન્ટ. અમુક વાર એવું થાય કે ફ્રેન્ડ મારો ઘરે રોકાવા આવ્યો અને જતો જ નહીં મળે. તમે કહો ભાઈ તું અહીંયા ટેમ્પરરી રોકાવા આવેલો, રાઈટ? નાવ યુ આર સ્ટેઇંગ હિયર પરમાનન્ટલી. પછી છે ટાઇટલી, રાઈટ? વેન યુ આર સિટિંગ ઓન સિટિંગ ઓન ધ બાઇક યુ શુડ હોલ્ડ ધ પર્સન ટાઇટલી, રાઈટ? નેક્સ્ટ છે અનવિલિંગલી અને વિલિંગલી. વિલિંગલી એટલે મનથી, ઈચ્છાથી, ને જબરદસ્તી હોય તો અનવિલિંગલી. આઈ વેન્ટ ટુ ધ વેડિંગ અનવિલિંગ, ઈચ્છા વગર, ઘરવાળાની જબરદસ્તીના જીદના લીધે ગયો. સો આઈ વેન્ટ ટુ ધ મેરેજ અનવિલિંગ, રાઈટ? ઘણીવાર પોતાની ઈચ્છાથી કરે તો એમ કે આ તો તે જાતે કર્યું, જાણી જોઈને કર્યું. યુ હેવ ડન ઇટ વિલિંગલી, રાઈટ? દેટ ઇઝ વિલિંગલી. નેક્સ્ટ ઇઝ વર્બલી. વર્બલી એટલે મૌખિક રીતે, બોલીને. ઘણીવાર લોકો લીગલી નહીં કરે, બોલીને કરે. તો એણે મને કેવું બોલીને હા પાડી દીધું. હી પ્રોમિસ્ડ મી વર્બલી. કે તમે મને કોઈ કાગળ પર લખીને નહીં આપ્યું, તમે ખાલી બોલીને મને કીધું. સો યુ ટોલ્ડ મી વર્બલી. નેક્સ્ટ છે વાઇલ્ડલી એટલે જંગલીની જેમ. ટુડે વી આર ગોઈંગ ટુ ડ્રિંક વાઇલ્ડલી. દે આર બિહેવિંગ વાઇલ્ડલી, જંગલીની જેમ બિહેવ કરે. ખોટી રીતે એટલે રોંગલી, સાચી રીતે એટલે રાઇટલી. સરકારે એને સહી રીતે પનિશમેન્ટ આપી. ધ ગવર્મેન્ટ હેઝ પનિશ્ડ હિમ રાઇટલી. તમે મારા પર ખોટી રીતે આરોપ લગાવો છો. યુ આર બ્લેમિંગ મી રોંગલી. કેવી રીતે? રોંગલી એટલે ખોટી રીતે, ગલત રીતે, રાઈટ? ઘણા લોકો પોતાની પોઝિશનનો ફાયદો ખોટી રીતે લે છે. પીપલ આર યુઝિંગ ધેર પાવર રોંગલી. પછી છે યુઝ્યુઅલી અને અનયુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે આમતોર પર, રોજ જે થતું હોય તે. જે રોજ નહીં થતું હોય, કોઈ અજીબ રીતે થાય, તેને કહેવાય અનયુઝ્યુઅલી. કે જનરલી 8 વાગ્યા સુધી આવી જાય. હી કમ્સ ટુ ક્લાસ યુઝ્યુઅલી એટ 8 o'clock, રાઈટ? આજે એ બહુ અજીબ રીતે બિહેવ કરે છે. ટુડે હી ઇઝ બિહેવિંગ અનયુઝ્યુઅલી. કેવું? અનયુઝ્યુઅલી. અટરલી એટલે અતિશય, બહુ બધું. કે મને બહુ વધારે પડતું અતિશય દુઃખ છે તો શું કહેવા? આઈ એમ અટરલી સોરી. એક્સ્ટ્રીમલી જેવું મિનિંગ છે. ખબર? એક અમૂલ બટરનું ટેગલાઇન છે, અટરલી બટરલી ડિલિશિયસ. એટલે અતિશય સ્વાદિષ્ટ તો કેવું કહેવાય? અટરલી બટરલી ડિલિશિયસ. નેક્સ્ટ ઇઝ સ્ટાઇલિશલી. વેરી ઇઝી. અલ્લુ અર્જુન એક્ટ્સ ઇન ધ મૂવીઝ સ્ટાઇલિશલી. પુષ્પામાં કેવી રીતે એક્ટિંગ કરે? સ્ટાઇલ સાથે, તો શું કહેવાય? સ્ટાઇલિશ. સિન્સિયરલી એટલે લગન સાથે. તમારે એક્ઝામ ક્લિયર કરવી છે તો તમારે બહુ લગન સાથે ભણવું પડશે. યુ હેવ ટુ સ્ટડી સિન્સિયરલી. પછી કોઈ એમરજન્સી આવી જાય તો શું કહીએ? અર્જન્ટલી. ડોક્ટરને તરત બોલાવવામાં આવે છે. ડોક્ટર હોસ્પિટલ કેવી રીતે આવે? ભગતા ભગતા આવે.
The doctor came to the hospital urgently. કેવી રીતે આવ્યા એ? પછી સેપરેટલી એટલે છૂટક છૂટક અલગ અલગ, રાઈટ? કે મેં બધા સ્ટુડન્ટને અલગ અલગ હોમવર્ક આપ્યું. આઈ ગેવ ધ હોમવર્ક ટુ માય સ્ટુડન્ટ્સ સેપરેટલી. ખબર પડી સેપરેટલી? એના જેવું પછી છે સાયમલ્ટેનિયસલી. બધાને એક સાથે. તો શું કહેવાય? સાયમલ્ટેનિયસલી. ઘણીવાર આપણે એક કામ કરતા હોય ત્યારે બીજું બીજું સાથે કરતા હોય કે ભાઈ હું ગાડી ચલાવું છું ને જોડે જોડે ખાવું પણ છું. આઈ એમ ઈટિંગ એન્ડ ડ્રાઇવિંગ સાયમલ્ટેનિયસલી. એટલે શું કહેવાય? એક સાથે. આપણે લોકો ટીવી જોતા હોય ને ટીવી જોતા જોતા ખાતા હોય કે ચેટ કરતા હોય. સો યુ આર ચેટિંગ ઓન યોર ફોન એન્ડ વોચિંગ ધ ટીવી સાયમલ્ટેનિયસલી. શું બોલાય એને? સાયમલ્ટેનિયસલી. બે વસ્તુ એક સાથે થાય તેને કહેવાય સાયમલ્ટેનિયસલી. અત્યારે તમે શું કરો છો? તમે આ જોવો પણ છો અને મને સાંભળો પણ છો. તમે બે વસ્તુ કરશો. યુ આર રીડિંગ એન્ડ લિસનિંગ સાયમલ્ટેનિયસલી. રેકલેસલી એટલે કાળજી વગર ગમે તેમ. આજકાલના છોકરાઓ ગમે તેમ બાઇક ચલાવે છે. દે આર ડ્રાઇવિંગ ધેર બાઇક એટલે પરવા વગર. તો કેવી રીતે? દે આર ડ્રાઇવિંગ રેકલેસલી. એક બીજું આપું છું બોનસમાં, તમને બધાને ખબર હશે. IMMEDIATELY ઇમિડિયેટલી એટલે તરત જ. એમ્બ્યુલન્સ બોલાવીને એમ્બ્યુલન્સ તરત જ આવી ગઈ. ધ એમ્બ્યુલન્સ કેમ હિયર ઇમિડિયેટલી. શું બોલાય ને? ઇમિડિયેટલી ઓર ઇમિડિયેટલી. એકવાર બધાના ઉચ્ચારણ કરો મારી સાથે. સ્લોલી, એંગ્રીલી, badly, quietly, suddenly, beautifully, blindly, madly, cleverly, brutally, coincidentally. વધારે અવાજ આવે. Please speak loudly. Constantly, happily, sadly, luckily, unfortunately, especially, extremely, financially, physically, mentally, spiritually, generously, wholeheartedly, half-heartedly, honestly, hourly, yearly, monthly, weekly, gradually, initially, ultimately, hungrily, intentionally, instantly, jealously, lazily, unintentionally, loudly, lovingly, magically, negatively, nervously, confidently, officially, legally, illegally, openly, secretly, properly, proudly, doubtfully, probably, shyly, smoothly, roughly, selfishly, selflessly, shamelessly, individually, collectively, figuratively, metaphorically, literally, strictly, surprisingly, successfully, temporarily, permanently, tightly, unwillingly, willingly, verbally, wildly, wrongly, rightly, usually, unusually, utterly, stylishly, sincerely, urgently, separately, simultaneously, recklessly, immediately, ગાંગુલી. એ એડવર્બ નથી. ખબર પડી?